પદ્મનાભદાસજીના દીકરી તુલસા. પદ્મનાભદાસજીનો આખો પરિવાર અલૌકિક છે. આખો પરિવાર. લીલામાં પદ્મનાભદાસજીના સખી છે મણિકુંડલા. એમનું લીલામાં સ્વરૂપ છે તુલસા. એક વાર ગુસાઈજી ઘરે પધાર્યા તુલસાના અને ખૂબ ભાવથી સેવા કરી. પ્રભુથી અધિક કરીને લાલ લડાવ્યા. गुसाई खूब प्रसन्न थया ने एटलू बोल्या, पद्मनाभ दास की संतति ऐसी ही चाहिए. पद्मनाभ दास की दीकरी तो आवी ज होय, जेने अंदर आवो भाव छे. कारण के जेना पिता पद्मनाभ दास होय ने दीकरी केवी होय, अने बिल्कुल पिताने शोभे एवी दीकरी छे. एवी प्रशंसा करे. अने त्यारे गुसाईजीए पूछ्યું, तुलसा ठाकुरजी कछु सानुभाव जतावत है? प्रभु कई सानुभाव जतावे छे? अरे त्यारे तुलसाबे हाथ जोड़ीने तो बोल्या, अमे तो पेट भरीने खाईए छे अने नींद भरीने सूईए छे. बधाने मोढे छे बोलो, पण छतांय आपणे तो पेट भरीने खाईए छे, नींद भरीने सूईए छे. एक अर्थ तो एम कर्यो के दीनता बतावी. ठाकुरजी तो कृपा करी ज रह्या छे, પણ ગુસાઈજી જ્યારે કહે ત્યારે મોટાઓ કોઈ વાત કરતા હોય તો પોતાની બડાઈ ન કરાય, પોતાની હીનતા પ્રસ્તુત કરાય. હંમેશા એક વિવેક છે. મોટાઓની આગળ જ્યારે વાત કરતા હોય તો હું તો દોષોથી ભરેલો છું, આપ કૃપા કરશો તો થશે. અમારે તો અનેક અપરાધો અમારાથી છીન છીન મેં અપરાધ પરત હે. હરિરાય આ મહાપ્રભુ આદિના પદ દીનતા આશ્રયના સાંભળીએ અને આપણને થાય કે ઓહો આટલા દોષો આમની અંદર છે. આ એમની દીનતા ને મહાનતા છે કે જે પોતાના દોષો ગાઈ શકે છે. जितनी रवि छाया की कनिका इतने दोष हमारे. आવું જ્યારે વાંચી ત્યારે એમને વિચારે કે ઓહો આટલા દોષ વાળા, હવે આનું કીર્તન નહીં ગાવાનું. અરે ના, આજ તો આમની મહાનતા છે કે ન હોવા છતાંય અનંત દોષોનો સ્વીકાર. એમની દીનતાની પ્રદર્શન. પેટ ભરીને ખાઈએ, નીંદ ભરીને સૂઈએ. એટલે એક ભાવ તો દીનતાનો કર્યો કે પશુની જેમ અમારું તો જીવન જાય છે, પણ આપની કૃપાથી ઠાકોરજી બિરાજે છે તો સેવાના સુખ લઈએ. બીજો અર્થ એ કર્યો કે પેટ ભરીને ખાધું એટલે આખું આટલા લાખો યોનિઓમાં ભટકતા આવ્યા, પણ અમે દૈવી જીવો, અમારું પેટ ક્યારે ભરાય? તો કે આટલી લાખો યોનિઓમાં ભટકતા આવ્યા પણ એકે યોનિમાં ભગવત સેવા ન મળી, પ્રભુને ધરીને ન લીધું એટલે પેટ ભરાયું જ નહીં. પણ આ જન્મમાં ભગવત સેવા મળી અને ઠાકોરજીને ધરીને કણિકા લઈએ છે તો હવે જઈને અમારું પેટ ભરાયું છે. કારણ કે વૈષ્ણવનું પેટ તો ભગવત પ્રસાદ લેવાથી ભરાય છે. ઠાકોરજીને ધરીને કણિકા ગ્રહણ કરીએ ત્યારે અમારો આત્મા તૃપ્ત થાય. અને નીંદ ભરીને સૂતા એટલે જ્યારે માણસ બધે ફરતો હોય, ભલે ગમે તેટલી હોટલોમાં રહે પણ બરાબર ઊંઘ ત્યારે આવે, ભલે તૂટેલો ખાટલો હોય પણ ઘરમાં આવીને સૂઈએ ને ત્યારે એમ થાય હાસ કરે આવે. એમ આજ સુધી બધે ભટકતા રહ્યા પણ આ જન્મમાં હે મહાપ્રભુ, હે ગુસાઈજી આપના શરણમાં આવીને બેઠા તો હવે નીંદ ભરીને સૂતા છે. કારણ કે હવે અમને અમારું ઘર મળ્યું, હવે અમારા સાચા ઘરમાં અમે આવ્યા એટલે હવે નીંદ ભરીને સૂતા છે. અને આ સાંભળી ગુસાઈજી ખૂબ પ્રસન્ન થયા અને કહ્યું કે વૈષ્ણવ કી બેટી જી ચાહી. કહ્યું કે બસ આ નીંદ ભરી પેટ ભરીને ખાઈએ, નીંદ ભરીને સૂઈએ, પણ મહાપ્રભુજીના ગ્રંથોનો નિત્ય પાઠ છે. બસ એ મહાપ્રભુજીની વાણીનો આશ્રય છે. એ બળે ઠાકોરજી બધી જ કૃપા કરે. યા પેટ ભરીને ખાઈએ એનો એક ત્રીજો ભાવ એ બતાવ્યો કે જેટલો અધિકાર હોય પેટ ક્યારે, દરેકની એક અવસ્થા જુદી હોય. કોઈનું 4 રોટલીમાં પેટ ભરાય, કોઈનું 10 રોટલીમાં ભરાય, જુદા જુદા જેની કક્ષા. તો પેટ ભરીને ખાધું એટલે અમારો અધિકાર છે એટલી ઠાકોરજી અમારા પર રોજ કૃપા કરે છે. આ કહેવાય પેટ ભરીને ખાધું એટલે કે અમારા અધિકારથી જેટલો અધિકાર છે એટલું પેટ ભરાવીને ઠાકોરજી કૃપા અમને તૃપ્ત કરે છે. ઠાકોરજી અમારા ઉપર દરેક પ્રકારની કૃપા કરે છે. આ સંકેત બતાવે. તુલસા પરમ ભગવત ભક્તા છે. અંતર્ગત ત્રીજો પ્રસંગ છે પદ્મનાભદાસજીના દીકરાની વહુ પાર્વતીજી. આ પદ્મનાભદાસજીના અંતર્ગત એમના પરિવારના પણ પ્રસંગો આવે છે. તુલસાનો પ્રસંગ આવ્યો, ત્રીજો પાર્વતીનો પ્રસંગ, એમના દીકરાની વહુનો પ્રસંગ આવ્યો. ચંપકલતા સખી
એની સુચરિતા સખી અને એની આ રૂપ વિલાસીની સખી પોતે છે પાર્વતી. રૂપનો ગર્વ એમને હતો અને એને કારણે ભૂતલ પર પડ્યો. ભગવત ભક્તા છે. એકવાર એવું થયું કે એમના હાથ પગ સફેદ થઈ ગયા, ચર્મ રોગ થયો અને સેવા કરતા મનમાં ગ્લાનિ આવે કે આવો રોગ થયો, હવે ભગવત સેવા ભગવત સામગ્રી કેમ ઠાકોરજીને આરોગાવું? પ્રભુને શ્રમ તો નહીં પડતો હોય. એટલે એક વૈષ્ણવ જ્યારે જતા હતા એમની સાથે સંદેશો મોકલાવ્યો ગુસાઈજી પાસે. એક મોર ભેટ મોકલાવી. ભેટ ધરીને વૈષ્ણવે વાત કરી, પત્ર વાંચ્યો તે પાર્વતીજીએ લખ્યો હતો કે જયરાજ આ રીતે રોગ થયો છે અને સેવા કરતા મારા મનમાં ગ્લાનિ આવે છે. અને ત્યારે ગુસાઈજી સામે પત્ર લખ્યો, પાર્વતીજી તમે ક્યારે મનમાં સેવા કરતા ગ્લાનિ કરતા? ઠાકોરજી પ્રસન્નતાથી તમારી સેવા સ્વીકારે છે. ક્યારે મનમાં એવું ન વિચારતા કે આવું થયું એટલે ઠાકોરજીને ગ્લાનિ થતી હશે, શ્રમ પડતું હશે. ના, અમારા પ્રભુ તો પ્રસન્નતાથી તમારી સેવા સ્વીકારે. ઠાકોરજીને લાલ લડાવો અને પ્રભુને એટલા પ્રસન્ન કર્યા કે ગુસાઈજીની કૃપાથી એમનો રોગ દૂર થઈ. આમ પાર્વતીજી પણ પરમ વૈષ્ણવ છે. પાર્વતીના દીકરા રઘુનાથ દાસની આગળ વાર્તા આવી. કાશીમાં ભણીને આવ્યા રઘુનાથ દાસ. ગુસાઈજી જ્યારે સુબોધનીજીની કથા કરતા હતા, આટલું બધું ભણીને વિદ્વાન થઈને આવ્યા, પણ ગુસાઈજી જે બોલે એમને સમજમાં જ ના. ત્યારે કોઈ વૈષ્ણવ પૂછ્યું કે તમે તો આટલા વિદ્વાન છો, તમને ગુસાઈજી જે કથા કરે સમજાય છે ખરી? રઘુનાથ દાસ કે મને તો કાંઈ ખબર પડતી નથી, કઈ સમજાતું જ નથી. અને જ્યારે આ ભાવ અભિવ્યક્ત કર્યો, અહંકાર ગયો વિદ્વત્તાનો, ગુસાઈજીના શરણે આવ્યા ત્યારે 4 ગ્રંથ ભણાવ્યા. પહેલો સિદ્ધાંત રહસ્ય ગ્રંથ ભણાવ્યો અને સિદ્ધાંત રહસ્ય ભણવાથી સગળો માર્ગનો સિદ્ધાંત એમને હૃદયારૂઢ થઈ ગયો. બીજો ગ્રંથ ગુસાઈજી ભણાવ્યો કૃષ્ણાશ્રય, અને કૃષ્ણાશ્રય ભણાવવાથી ઠાકોરજીના ચરણારવિંદમાં દ્રઢ આશ્રય સિદ્ધ થયો. ત્રીજો ગ્રંથ ભણાવ્યો નવરત્ન, અને નવરત્ન ભણવાથી લૌકિક વૈદિક ચિંતાઓ છૂટી ગઈ. અને ચોથો ગ્રંથ ગણાવ્યો સેવાફલ, અને સેવાફલ ભણવાથી સેવા કરવાથી શું પ્રાપ્ત થાય એની મહત્તા એને સમજાવી. અને જ્યાં આટલું સમજ્યા પછી માર્ગ બધોય સમજાવવા લાગ્યો, મહાપ્રભુજીની સગળી કથાઓ સમજાવવા લાગી. પણ એકવાર એવું થયું, મનમાં કોઈ પ્રકારનો મદ જાગ્યો. એટલે પોતાની માતા પાર્વતીજીને કહ્યું કે હવે તું સેવા ના કરીશ, હવે બધી સેવા હું કરીશ, તારે અડવાનું નહીં, હું જુદો રહીશ. અને ઠાકોરજી પધરાવીને જુદા સેવા કરવા લાગ્યા. પાર્વતીજીની અંદર દીનતાનો ભાવ છે. થયું કે જે પણ ચાકરી મળે તો વાસણની સેવા કરે, બુહારીની સેવા કરે, પણ મનમાં ખોટું લગાડીને સેવાથી દૂર ન થાય. પુત્રએ અપમાન કરી ઠાકોરજી લઈ લીધા, છતાંય પોતે સેવા ન છોડી કે ભલે જે પણ સેવા મળે, મારે તો સેવાથી મતલબ છે ને, મને બુહારીની સેવા આપો, વાસણની સેવા આપો, વસ્ત્રની સેવા આપો. પણ એવો સેવાનો ભાવ કે કોઈ પણ પ્રકારની સેવા છોડી. અને એને કારણે ઠાકોરજી એટલા પ્રસન્ન થયા. રઘુનાથ દાસને એની ભૂલ સમજાઈ અને માતાની ક્ષમા માંગી અને સાથે મળીને સેવા કરવા લાગ્યા. આવો પદ્મનાભદાસજીનો પરિવાર છે કે જે આખોય પરિવાર ભગવત સેવામાં સદાય રચોપચો રહે છે. તો પદ્મનાભદાસને વંદન કરીએ. આગળની વાર્તા એ રજોક્ષત્રાણીની વાર્તા. રજોક્ષત્રાણી લીલામાં લલિતાજીના સખી રતિકલા છે. લીલામાં તેને સદાય તાપ રહે છે કે હું સ્વામીજીને ક્યારે આરોગાઉં. એના મનમાં એક જ મનોરથ લીલામાં રહે કે હું સ્વામીજીને પીરસું, હું ઠાકોર સ્વામીજીને આરોગાઉં. આવો ભાવ એમનો છે. અને એટલા માટે એ જે ભાવ લીલામાં સખી રૂપે હતો સ્વામીજીને આરોગાવાનો, તો એ ભાવ જ્યારે ભૂતલ પર પ્રગટ થયા તો મહાપ્રભુજીએ એ મનોરથ સિદ્ધ કર્યો. મહાપ્રભુજી રજોક્ષત્રાણીના હાથથી અંસખડી રોજ લેતા. એમ તો મહાપ્રભુજી સ્વયં સ્વપાકી હતા, પણ રજોક્ષત્રાણીનો એ લીલાનો ભાવ છે સ્વામીજીને આરોગાવાનો, તો એ મનોરથ ભૂતલ પર એમણે સિદ્ધ કર્યો. નિત્ય અંસખડી પધરાવીને આવે અને મહાપ્રભુજી આરોગે. એકવાર એવો પ્રસંગ થયો, લક્ષ્મણ ભટ્ટજીનું શ્રાદ્ધ હતું અને મહાપ્રભુજી તો વેદ પારગ અને કર્મ માર્ગ પ્રવર્તક છે અને શ્રાદ્ધ કરી રહ્યા છે. શ્રાદ્ધમાં ઘી ખૂટ્યું
અને ઘી ખૂટ્યું એટલે તુરંત કોઈ વૈષ્ણવને કહ્યું કે જાઓ રજોને ત્યાં જઈને ઘી માંગીને લઈ આવો. એટલે રજો ક્ષત્રાણીને ત્યાં આવ્યા અને વૈષ્ણવે કહ્યું કે મહાપ્રભુજી શ્રાદ્ધ માટે ઘી મંગાવ્યું છે. અને રજોએ કહ્યું કે મારા ઘરમાં ઘી નથી. પાછા આવ્યા, કહ્યું કે રજો ક્ષત્રાણી તો ના પાડે છે, મારા ઘરમાં ઘી નથી. મહાપ્રભુજી કે ફરી જઈને કહો, ખીજાઈને કહો કે આવું કેમ ના પાડે છે, એના ઘરમાં તો હશે જ, રોજ સામગ્રી બનાવીને લાવે છે. લઈને આવ્યા, વૈષ્ણવ ખીજાયા, મહાપ્રભુજી તારા પર બરજે છે, ખીજાય છે, ઘી આપ, શ્રાદ્ધમાં ખૂટ્યું છે ને તત્કાલ જરૂર છે. તમને કહ્યું ને વૈષ્ણવ મારા ઘરમાં ઘી નથી. પાછા આવ્યા અને મહાપ્રભુજીએ વ્યવસ્થા કરી, બીજેથી ઘી લાવીને શ્રાદ્ધ પૂર્ણ કર્યું. સાંજના સમયે અંસખડીની સામગ્રી પધરાવીને રજો ક્ષત્રાણી અને મહાપ્રભુજી મુખ ફેરવીને બિરાજ્યા. જોયું નહીં સામે, નારાજ થયા, બરજ્યા. આ સામગ્રી બનાવી એમાંથી ઘી ક્યાંથી આવ્યું? મેં મંગાવ્યું ત્યારે ના પાડી. ત્યારે કહ્યું જયરાજ ઘી તો આપના ઘરમાં હતું, તો પછી એ શ્રાદ્ધમાં કેમ ન વાપર્યું? ત્યારે મહાપ્રભુજી કહ્યું કે એ ઘી તો ઠાકોરજીની સેવા માટે પ્રભુ સંબંધી છે, એને શ્રાદ્ધમાં કેમ વપરાય? તો રજો ક્ષત્રાણી કહે કે મારા મનમાં તો ઠાકોરજી કરતા પણ મારા મહાપ્રભુજી અધિક છે, અને મારા ઘરમાં જે કાંઈ છે એ મારા વલ્લભ માટે છે, તો પછી શ્રાદ્ધ માટે ક્યાંથી આવે? જે લીલા સામગ્રી છે એને લૌકિક વૈદિકમાં ઉપયોગ કેમ કરાય? અને એટલા માટે મેં મના કહી કે મારું જે કાંઈ છે એ વલ્લભ માટે છે, કોઈ શ્રાદ્ધ માટે નથી. આ લક્ષ્મણ ભટ્ટીનું શ્રાદ્ધ છે અને લીલા સંબંધી નથી. આપે જે આજ્ઞા કરી એ મર્યાદા ભાવથી આજ્ઞા કરી હતી. જો પુષ્ટિ ભાવથી કરી હોત તો મારું બધું આપનું જ છે, પણ મર્યાદા ભાવની આજ્ઞા છે. અને એટલા માટે મેં ના પાડી કે મારામાં ત્યાં મર્યાદા ભાવનું કાંઈ નથી, મારે ત્યાં તો જે છે એ બધું શુદ્ધ પુષ્ટિ છે. અને ત્યારે મહાપ્રભુજી પ્રસન્ન થયા, સામગ્રી બનાવીને લાવ્યા. કહ્યું શ્રાદ્ધ પછી કેમ લેવાય? કહ્યું કે હજી મર્યાદાનો ભાવ આપ રાખો છો, આ બધી મર્યાદા મૂકો અને પુષ્ટિ દ્વારા આનો અંગીકાર, આનો સ્વીકાર. અને મહાપ્રભુજી સ્વીકાર કર્યું. સિદ્ધાંત એ સમજાવ્યો કે જે લીલા સામગ્રી રૂપ વસ્તુ હોય એનો અન્ય ઉપયોગ ન થાય. એટલે જ ઘણીવાર આપણા ઘરમાં પણ ઠાકોરજીની સજાવટની વસ્તુ હોય, પ્રભુ સંબંધી વસ્તુ હોય, બને તો એનો લૌકિક વ્યવહાર, લૌકિક સજાવટમાં. ઘણીવાર લોકો હવેલીમાં માંગવા આવે, અમારે ત્યાં લગ્ન છે, આ બધું ગોઠવવા આપો. અરે આ ગોપી ગ્વાલ, આ સજાવટ બધું પ્રભુ સંબંધી સામગ્રી છે, અને પ્રભુ સંબંધી સામગ્રીનો અન્ય લૌકિકમાં ઉપયોગ ન કરાય એ મહાપ્રભુજીનો સિદ્ધાંત છે. અને એટલા માટે જે વસ્તુ પ્રભુ નિમિત્તે લાવ્યા હો, પ્રભુ માટેની હોય, બને તો એનું કોઈ પણ સાંસારિક કાર્યમાં ઉપયોગ નહીં કરે. આ ભક્તિ માર્ગમાં નિષેધ છે. અને એટલા માટે આ વિવેક વૈષ્ણવે જાળવવો જોઈએ કે જે પ્રભુ માટે છે, પ્રભુ સંબંધી છે, એને ક્યાંય અન્યથા ઉપયોગ નહીં કરે. કારણ કે આ બધી વસ્તુઓ, ભગવત સંબંધી વસ્તુઓ એ લીલાત્મક છે ને અલૌકિક છે. અને અલૌકિક વસ્તુઓનો લૌકિકમાં ઉપયોગ કરો તો એ લીલા સામગ્રીને પરમ ખેદ થાય છે. એ બધી સ્વરૂપાત્મક છે, એમને દુઃખ થાય છે. અને એટલા માટે એમને શ્રમ ન થાય, એટલા માટે અન્ય ઉપયોગ ન કરે. આમ રજો ક્ષત્રાણી મહાપ્રભુજી ને એટલો ભાવથી સેવતા, મહાપ્રભુજી સદા એમના પર પ્રસન્ન રહેતા. એવા રજો ક્ષત્રાણીને આપણે વંદન કરીએ. બોલો રજો ક્ષત્રાણી કી જય. શેઠ પુરુષોત્તમદાસની વાર્તા આવી. શેઠ નામ છે, બાકી બધા દાસ છે. કારણ ધન જેની પાસે હોય શેઠ કહેવાય. તો કહું કે અલૌકિક ભાવની સંપત્તિ આમની પાસે છે, એટલા માટે લખ્યું શેઠ પુરુષોત્તમદાસ. નહીં તો મહાપ્રભુજીના સેવક થયા પછી વાર્તા સાહિત્યમાં ગોકુલનાથજીએ એમનું નામાભિકરણ શેઠ પુરુષોત્તમદાસ લખવાની જરૂર નહોતી. તો કહ્યું અહીંયા કોઈ લૌકિક સંપત્તિ જોઈને શેઠ નથી લખ્યા, આમના ભાવની સંપત્તિ જોઈ ગોકુલનાથજી એમને શેઠ લખ્યા, એટલે શેઠ પુરુષોત્તમદાસ. નહીં તો ગોવિંદ સ્વામીની વાર્તામાં આવશે આગળ કે ગોવિંદ સ્વામીને ગોતવા માટે આવ્યા એમના ગામના લોકો, આખા ગામને પૂછે ગોવિંદ સ્વામીને જોયા છે, ગોવિંદ સ્વામીને જોયા છે. અને ગોવિંદ સ્વામીને જ ઓળખ્યા નહીં. એમને પૂછ્યું કે ગોવિંદ સ્વામીને જોયા છે, ક્યાં રહે છે? ગોવિંદ સ્વામીએ કહ્યું કે ગોવિંદ સ્વામી તો ક્યારના ગુજરી ગયા.
અને પેલા તો દુખી થઈ ગયા, અરે ગોવિંદ સ્વામી ગુજરી ગયા. તો કહ્યું ખબર પડી કે આજ ગોવિંદ સ્વામી છે. તો કે તમે તો કહો છો ગુજરી ગયા, તમે તો જીવો છો. તો મેં એમ કહ્યું કે ગોવિંદ સ્વામી ગુજરી ગયા, હું તો હવે ગોવિંદ દાસ છું, કારણ કે મહાપ્રભુજીનો સેવક થઈ ગયો છું. સ્વામી પણ તો ક્યારનું મરી ગયું, કારણ કે સ્વામી પણ મર્યું, દાસ તો આજે છે. તો શેઠ પુરુષોત્તમ દાસની વાર્તા કહી. દામોદરદાસ સંભલવાળાનો સંગ તેમને થયો. આચાર્ય મહાપ્રભુજી પહેલી પૃથ્વી પરિક્રમા કરવા પધાર્યા અને ત્યાં કાશી પધાર્યા. મણિકર્ણિકા ઘાટ પર મહાપ્રભુજી બિરાજ્યા છે. અને શેઠ પુરુષોત્તમ દાસે જ્યાં મહાપ્રભુજીને જોયા, અલૌકિક પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન થયા. શરણે આવ્યા, મને આપનો સેવક કરો. એમની દીનતા ભાવ જોયા. મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપ્યો, ઘરે પધરાવીને લાવ્યા. કહેવાય છે કે એ સમયે 60 કરોડનું ધન એમની પાસે હતું. વિચાર કરો, આજથી 500 વર્ષ પહેલા 60 કરોડ રૂપિયા જેની પાસે હોય, કેટલા મોટા ધનિક. પણ એમણે ક્યારેય પણ લૌકિક ધન ને મહત્તા આપી. સેવક બન્યા તો સેવક બનીને રહેતા, એવી દીનતા ભાવ એમની અંદર. જ્યારે 56 કરોડ હતા અને પાયો ખોદ્યો, ત્યારે પિતા પાયો ખોદાવ્યો નવો ઘર બનાવવા માટે, ત્યારે આટલા કરોડો રૂપિયા નીકળ્યા અને સાથે ઠાકોરજીનું સ્વરૂપ નીકળ્યું, મદન મોહન લાલજી. પિતા પૂજા કરતા મદન મોહન લાલજી મહાપ્રભુના શરણે આવ્યા. કહ્યું કે હવે મારું શું કર્તવ્ય છે? તો કહ્યું તમે ભગવત સેવા કરો. તમારા ઘરે કોઈ ભગવત સ્વરૂપ છે? કહ્યું કે હા, મદન મોહન લાલજીનું છે. મહાપ્રભુજી પંચામૃત સ્નાન કરાવ્યું, સેવા પ્રકાર સમજાવ્યો અને શેઠ પુરુષોત્તમ દાસજીને સેવા કરવાની આજ્ઞા કરી. ખૂબ ભાવથી સેવા કરે. ઠાકોરજીને એટલો લાલ લડાવે, પ્રભુ પણ થોડા દિવસમાં સાનુભાવ જતાવા લાગે. ગામમાં કાશીમાં રહે અને ક્યારે કાશી વિશ્વનાથના દર્શન કરવા ન ગયા. એટલે મહાદેવજી એકવાર પધાર્યા અને કહ્યું, તમે દેવતા ભાવ ન રાખો તો ગામનો તો વ્યવહાર રાખો. એક ગામમાં રહેતા હોય તો એક ઘરના બીજા ઘરે મળવા જાય, ક્યારેક તો મારી પાસે આવો. અને તમારે ત્યાં ઠાકોરજી બિરાજે છે તો એમ કરો, એમનો મહાપ્રસાદ મને પધરાવો. મને લાલસા છે તમારા ઠાકોરજીનું અધરામૃત લેવાનું. અને પધાર્યા છે, ભગવત સ્મરણ કર્યા છે. અને સ્વયં મહાદેવજી એમના પર એટલા પ્રસન્ન રહે છે કે પોતે ભૈરવને મોકલ્યો ને કહ્યું કે આમના ઘરની ચોકીદારી કરજે, આમને શ્રમ ન પડે, આ પરમ વૈષ્ણવ છે. એવી કૃપા કરી છે. એક શૈવ બ્રાહ્મણ, એનો નિયમ હતો કે રોજ મહાદેવજીના દર્શન કરે પછી જ ક્રિયા કરે. રોજ પ્રગટ થઈને મહાદેવજી એમના દર્શન આપતા, એવી કૃપા કરી. એક દિવસ જન્માષ્ટમીના દિવસે દર્શન કરવા આવ્યા તો મહાદેવજી દર્શન જ ના આપ્યા. આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહ્યા. નોમના દિવસે મહાદેવજી આવતા દેખાયા. કહ્યું કે હે મહાદેવજી, હું આપનો આવો ભક્ત, રોજ આપના દર્શન કરીને અન્ન જલ લઉં, આજે ભૂખ્યો તરસ્યો 2 દિવસથી છું, આપ ગયા હતા ક્યાં? ત્યારે મહાદેવજીએ કહ્યું, હું જન્માષ્ટમી અને નંદ મહોત્સવના દર્શન કરવા ગયા. અરે આપ કોને ત્યાં દર્શન કરવા ગયા? કે અમારા ગામમાં શેઠ પુરુષોત્તમ દાસ રહે છે ને, એ એટલા ભાવથી સેવા કરે છે કે મને થયું કે એ સમયે તો મેં દર્શન કર્યા, તો આજે પણ એ લીલાના દર્શન એના ઘરે થાય છે, તો એની લાલસાથી હું એના ઘરે ગયો. એ પરમ વૈષ્ણવ, તું એનો સેવક થા. અને સ્વયં મહાદેવજી એમની પાસે મોકલી મહાપ્રભુજીના સેવક કરે. એવા ભાવથી સેવા કરે. એકવાર શેઠ પુરુષોત્તમ દાસને જોયા, મંદિર વસ્ત્ર કરતા હતા, સફાઈ કરતા હતા, પોતનું કરતા હતા. અને હાથ ધીમે ધીમે ચાલતા જોયા. એટલે એમના પુત્ર ગોપાલદાસે જોયું. થયું કે પિતાની હવે ઉંમર થઈ ગઈ લાગે છે, હાથ ધ્રુજે છે, પગ લથડે છે, હવેથી મારે સેવા સંભાળી લેવી જોઈએ, હવે એમનાથી થતી નથી. એવી શંકા એના મનમાં આવી. અને શેઠ પુરુષોત્તમ દાસ જાણ્યા કે મારા પુત્રના મનમાં શંકા થઈ કે મારી ઉંમર થઈ ગઈ છે. એ ક્યાં જાણે છે કે ભગવદીઓ તો હંમેશા યુવાન જ હોય છે. એમને કોઈ કાળના બંધન થોડી લાગે. એ તો ઉંમરને, કાળને માન આપે એટલા માટે વય એમની દેખાય, બાકી સેવા કરનારો તો સદાય યુવાન. અને જ્યારે થયું કે શંકા નિવારણ કરવું જોઈએ, અને જ્યાં ગોપાલદાસ નજીક આવ્યા તો પોતાના પિતા એમને 20-25 ઉંમરના એવા યુવાન દેખાય. ચોંકી ગયા. અરે હમણાં ગરડા દેખાતા તો ના 20 વર્ષના યુવાન ક્યાંથી દેખાય? સંશય નિવૃત્ત થયો અને એટલું બોલ્યા પુરુષોત્તમ દાસ કે બેટા, ભગવદીઓ ક્યારે ગરડા થતા નથી, સેવા કરનારા તો હંમેશા યુવાન જ બનેલા હોય.
કારણ કે એને કાલ બાધા કરી શકતો નથી. તેને કાળ કર્મ નવ બાંધે રે, યમતે શિર ધનુષ ન સાંધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો, જ્યાં નહીં પ્રવેશ વિધિ હર. ત્યાં ઉંમરને ક્યાં બંધન? પણ ભાવ પ્રકાશમાં અદ્ભુત વાત કરી હરિરાય. ભાવ પ્રકાશ સમજાવતા હરિરાયજી કહે કે શું ગોપાલદાસ એમ માને છે કે યુવાન વયને કારણે સેવા થાય છે? શું ધનને કારણે સેવા થાય છે? શું શરીર બળને કારણે સેવા થાય છે? આ બધાથી સેવા થઈ શકતી નથી. સેવા તો એ જ કરી શકે છે જેના હાથે ઠાકોરજી સેવા લેવા માંગતા. કોઈ બળ કામ નથી આવતું સેવા માટે. આપણે એમ કે યુવાન હોય તો અધિક સેવા, ધન હોય તો અધિક સેવા, વ્યવસ્થા હોય તો અધિક સેવા, સગવડતા હોય તો. અહીંયા બેસેલા કેટલા લોકો પાસે આ બધું જ છે, પણ એમના ઘરે સેવા નથી. જો આ બધાથી સેવા થઈ શકતી હોત તો દરેકના ઘરે બધું થાત, પણ નથી થઈ શકતી. હરિરાયજી કહે છે સેવા એ જ કરી શકે છે જેના હાથે ઠાકોરજી સેવા લેવા માંગતા. એટલે તમે સેવા કરો તો એમ ન માનતા કે તમે કરી, એમ માનજો કે આજે ઠાકોરજીએ સેવા લીધી. બાકી બધું જ હોય, યદ્યપિ રૂપ ગુણ શીલ સુઘડતા, ઇન બાતન ન રીઝઈએ, પ્રીતમ પ્રીત હી તે. આ તો પ્રભુનો પ્રેમ મળે અને પ્રભુ ઈચ્છે કે આના પર કૃપા કરી આના હાથની સેવા લેવી, આના હાથના શિંગાર ધરવા છે, આના કંઠથી કીર્તન સાંભળવા છે, ત્યારે ઠાકોરજીની કૃપાથી એ જીવ કરી શકે. બાકી બધી વ્યવસ્થાઓ એમને એમ રહી જાય છે. દુનિયામાં લાખો કરોડો છે જેની પાસે યુવાની છે, ધને છે, ઘરે મોટું છે, બધી અનુકૂળતા છે, પણ એના હાથમાંથી ક્યારે જારી ભરાઈ નથી. તો કેમ કરીને માનવું કે આ વ્યવસ્થાઓથી બધું થાય? ના, કેવલ ને કેવલ ભગવદ ઈચ્છાથી થાય. એમ કહેતા હરિરાયજી કહે કે હવે 6:30 થઈ ગયા છે, તો સમય પૂર્ણ થવા આવ્યો છે અને કાલે થોડી હજી શીઘ્રતા કથામાં વધશે. એક ભગવદીઓની આપણે તો 84 વૈષ્ણવની વાર્તા સાંભળવાની, તો 7 દિવસમાં, અને 2 દિવસ તો થઈ ગયા, રહ્યા 5 દિવસ. પણ દરેક વૈષ્ણવની વાર્તાને સ્પર્શ કરીશું અને વાર્તાનો ભાવ હૃદયમાં ધારણ કરીશું. તો આજની કથાને વિરામ આપતા બોલો ગોવર્ધનનાથ કી જય, વલ્લભાધીશ કી જય, 84,252 વૈષ્ણવો કી જય, ગોપાલ લાલ પ્યારે કી જય.